આપણે વિવિધ પ્રકારના ઘોડા તો જોયા જ હશે, પણ આજે અમે તમને એક એવા ઘોડા વિશે જણાવી કે જે પોતાના સ્વામીનો જીવ બચાવવા માટે મોતને ભેટી પડ્યો। આ ઘટના આપણે ઇતિહાસમાં પણ જાણી ચૂકેલા છીએ કે મહારાણા પ્રતાપ જે શૂરવીર મેવાડી રાજા હતા અને તેમની પાસે રહેલો પ્રિય ઘોડા ચેતકનો ઇતિહાસ આજે આપણે જાણીશું। ચાલો જાણીએ ચેતકનો ઇતિહાસ। ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું। ચેતક કાઠિયાવાડી નસ્લનો અશ્વ હતો। ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા હતું, જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે। ગુજરાતના ખોડગામના દંડી શાખાના ચારણ વેપારીઓ દ્વારા પ્રતાપસિંહ અને તેના ભાઈ શક્તિસિંહને આ ઘોડા રજૂ કરવામાં આવ્યા હતા। મહારાણા પ્રતાપે આ બંને અશ્વની પરીક્ષા કરેલ તેમાં નેતક મૃત્યુ પામેલો। ચેતકની બહાદુરી અને હોશિયારીના લીધે ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો। બદલામાં દાંતી ચારણના વેપારીઓને મેવાડના ગઢવાડા અને ભાણોલ ગામોની જાગીર દાન આપવામાં આવી હતી। ત્યારબાદ યુદ્ધ સમયે ચેતક પર મહારાણા પ્રતાપ 208 કિલોનું વજન લઈને યુદ્ધના મેદાનમાં ઉતરતા હતા। તેમનો ભાલો 81 કિલો અને કવચ 72 કિલો હતું। તેમના બખ્તર, ભાલા, ઢાલ અને 2 તલવારોનું વજન કુલ 208 કિલો હતું। તેમનું પોતાનું વજન 110 કિલો અને ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ હતી। હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામી ભક્તિ તેમજ વીરતાનો પરિચય આપ્યો હતો। તે પોતાનું કાર્ય કરતા 21 જૂન 1572ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો। આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે। હલ્દી ઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં યુદ્ધ યોજાયું હતું। આ યુદ્ધ હાર તરફ આગળ વધી રહ્યું હતું। એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી હતી। સરદારો દ્વારા મહારાણાને લડાઈના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી હતી। માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતીક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી માનસિંહ ઝાલા સરદાર મુગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા। મહારાણા પ્રતાપના રૂપમાં ઘૂમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તૂટી પડી। એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા। આ વેળા એ ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઈ ગયો હતો। આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઈને તે લડાઈના મેદાનની બહાર નીકળી ગયો હતો। મેદાથી આશરે 2 માઇલની દૂરી પર એક સાંકડી નાળી આવતી હતી। આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી। તે ફરી ઊભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો। ચેતક મૃત્યુથી મહારાણા પ્રતાપ પોતાના જીવન દરમિયાન સૌથી મોટું દુઃખ થયું હતું। મહારાણા પ્રતાપ ચેતકને પોતાના પરિવારના સભ્ય તરીકે માનતા હતા। મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું। આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજૂદ છે। ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે।